જો ભજીયા ઉતરા છે. વાહ વાહ, ભૂખ લાગી ગઈ જોઈને મોઢામાં પાણી આવી ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો મમ્મી કંઈક રસોડામાં કરે છે, હાલો બતાવું તમને. શું કરસ? શું કેવું હું કરતી સાહેબ? હું મિક્સર ને બધી લઈને શું કરે છે? શું છે આમાં? શું છે? દાળ ચોખા. દાળ ચોખા આમાં બેટર બનાવ્યું છે, હજી આમાં નાખ્યું છે. શું છે જો આમાં છે? હું આ બધું અંદર જો દહીં ક્રશ કરું છું. એટલે હું બનાવે એ તું કે બહુ હોશિયાર છો ને, તને બહુ બધું ભાવે છે. આથો નાખીશ, આથો નાખીશ એમ. હું બને ઢોકળા, ઇડલી, ઢોસા એવું કંઈક બને? મેંદુ વડા. આમાંથી મેંદુ વડા તો ન કઠણ જોઈએ, પણ આમાંથી ઈડલી એ બને ને ઢોસા જબરદસ્ત બને. તો આપણે જરાક મેં કીધું વહેલું આજે કરી નાખીએ તો પછી આથોય આવી જાય, કેમ કે અત્યારે બહુ ચોમાસાની સિઝન છે. ગરમી તો થાય છે, પણ આજના દિવસે બહુ વરસાદ આવ્યો છે. આખી રાતે ચાલુ હતો ને આખો દિવસ વરસાદ બહુ આજે પડ્યો છે, બહુ જ પડ્યો છે. એટલે એમાં એવું છે કે આથો પછી આવે નહીં, એટલે મેં કીધું થોડુંક આપણે વહેલું પીસીને એવું કરી લઈએ તો આથો આવે તો થઈ જાય. મેં તો કંઈક કરીને રાખી દીધું છે. હવે આથો આવશે પછી એમાંથી ઇડલી થશે ને ઢોસા થશે. તારે શું ખાવું? બોલી. બે ખાવા? આ બે હાથમાં લાડુ. આપણે ત્રીજો બનતો હોય, ત્રીજો મોઢામાં રાખશું લાડુ. ત્રીજા બને ને ઉત્તપમ. હા બસ, તો ત્રણેય ખાશું. ઉત્તપમ, ઢોસા, ઈડલી. કાઈ વાંધો નહીં, તને ઈડલી એ કરી દઈશ ને પછી તાર પપ્પા જમવા માંગે ત્યારે ઢોસા એ કરશું. બતાવો બધાને. ઓહો, વરસાદની વાત. દિવસ છે કે રાત છે એ ખબર નથી પડતી, એટલો વરસાદ ચાલુ છે. અંધારું એટલું છે ને, ખાતું નથી. વરસાદ ચાલુ છે ને. તો હાલો હવે મળીએ આ બ્લોગમાં આગળ. આપણે કેવું પીસેલું જોઈએ ખબર છે? ઈડલી કે ઢોસા બનાવવા હોય ને તો દેખાય આટલું દરદરું પીસેલું. કે આમાં નાખ અંદર. એટલે ઈ તો થિકનેસ તો તમારે જેવી રાખવી હોય એ રખાય, બરોબર? આ તો તમારે જેવી રાખવી હોય થિકનેસ રખાય. અત્યારે આપણી છે ને માપની છે, પણ કાલે આમાં આપણે ઉતારશું ને ઢોસા અને ઈડલી, તો આપણે હજી થોડું પાતળું કરવું પડશે આ બેટરને. પણ એમ કે દરવાનું એકદમ સ્મૂથ, તો આટલું જ કરકરું હોવું જોઈએ. જો આટલું જ, બરાબર? આ એકદમ પરફેક્ટ છે. જરાક કણીદાર રાખવાનું, એકદમ લીસું નહીં કરી નાખવાનું અને એકદમ જાડું નહીં રાખવાનું પીસેલું. તો જ એકદમ પરફેક્ટ તમારા ઈડલી અને ઢોસા બની અને તૈયાર થશે. તો આપણે બનાવશું એટલે હું રેસીપી તમારી સાથે શેર કરીશ ચોક્કસ. જોઈએ લાઇટના ધાંધિયા ન હોય તો, કે વરસાદ બહુ છે તો કદાચ લાઇટના આજે બહુ ધાંધિયા હતા અમારે, તો આવજા કરતી હતી એકદમ. બસ હવે નથી લેવું, મને આમ હાથ બગાડવા નથી ગમતા. હાલો ભલે આટલું જાતું. અમારે શું બનાવો છો માં અત્યારે? વરસાદ આવે ને તો શું બનાવાય? ભજીયા. એટલે આપણે એક જ પ્રકારના બનાવવા છે આજે, ઝાઝા બધા નથી. એમાં બધું આમ મિક્સ થઈ જાય એવું ને? એમાં જો આ બટેટું ખમણીને નાખું છું ઘોરમાં, ફૂલવડા બનાવવા છે. એમાં આવશે મેથી. અત્યારે છે ને શાકવાળા કોઈ નીકળતા નથી, લેવા જાય એમ કોઈ છે નહીં, એટલે મેથી, ધાણા ભાજી, મરચાની કટકી ને આદુ, અને આ છે લીંબુ. એટલો મસાલો જશે. તો આનો ઘોર બનાવી લઈએ આપણે. અને ઘોરમાં તો એવું હોય પાછા કહાન થઈને તો લીલી વસ્તુ ઝાઝી દેખાવી જોઈએ, જેમ કે મેથી છે, ધાણા ભાજી છે, પણ અત્યારે આ વરસાદમાં મેથી આવવી અશક્ય છે. જો બરોબર ને, મેથી ઓછી મળે ને, એટલે હવે હું છે ને આપણે જુગાડ
कसूरी मेथी, टन टन, ये वाला વરસાદના 2 છાંટા પડ્યા નથી ને ભજીયા ગુજરાતીને યાદ આવ્યા નથી. તો આ બધું જાવ તો તીખા કેવા ખાવા છે? હાલશે થોડા ઘણા, બહુ નહીં. મરચા તીખા નથી ને બહુ છે. 2 નાખ્યા જાજા નાખ્યા તો 2 એકમાં ને એકમાં એક ભજીયામાં આવી જાય તો નસીબ આપડા. કા એટલું બધું ન આવે. જો જેવો તો ક્યાંક મરાવી ન નાખતી કે હા, એ ઠંડુ લેવા જવું પડશે પછી વરસાદમાં. હવે આપણાની અંદર લીંબુ અને સાજીના ફૂલ નાખી દેશું. તો હું છે ને આવી રીતે ઘોર પેલા છે ને એમ નહીં, બેકિંગ સોડા હાલે ને? હાલે, પણ આપણે તો સાજીના ફૂલ નાખીએ દેશી. કા હવે છે ને જવું તું 1 મિનિટ ગેસ ચાલુ કરી લઉં ત્યાં સુધીમાં. તો હવે છે ને આપણે એમાં નાખશું. કાં તારું અંધારું પડે છે એટલું બધું અહીંયા સ્ટેન્ડ ઉપર. તો આપણે પેલા સ્વાદ અનુસાર મીઠું NaCl મીઠું નાખશું. અત્યારે બંધ કરવું પડે બધું, નહીં તો છે ને આપણે હવાઈ જાય. તો હવે આપણે નાખીશું સાજીના ફૂલ. એ સ્વાદ અનુસાર ન હોય, માપ અનુસાર હોય. અને બહુ ઝાઝા નાખવાના નહીં તો ભજીયાનો કલર બગડી જાય. કેવો થઈ જાય? લાલ. અને હવે આપણે નાખશું એની ઉપર એને એક્ટિવેટ કરવા માટે લીંબુ. આ રીતે નાખવાનું હંમેશા. મીઠું, એની ઉપર સાજીના ફૂલ અને ઉપર આ રીતે આવે લીંબુ. એટલે આમ કરીએ ને તો કોણ જાણે, મને આ મારી ટ્રીક છે ને મને બહુ જ ગમે છે. અને મને એમ થાય કે આમ કરવાથી એકદમ પોચા થાય, વ્હાઈટ બને. એક્ટિવેટ કરીને નાખવાના એમ ને? સોડાને એક્ટિવેટ કરવો પડે એવી રીતે નાખાય. હવે આપણે એને એકદમ હાથેથી ફેટી લેવાનું છે. તો ચાલો હવે ગરમ ગરમ ભજીયા આપણે ઉતારશું ને કહાનભાઈ જમવા બેસશે. જો બસ. તો આપણા નાના પેલું થઈ ગયા છે. નાના છે અહીંયા પડશે ને એટલે મોટા થાય. નાના હારા નહીં? નાના હોય હારા અને ન હારા એવું નહીં. બે ગોળ ગોળ ફરે છે. જો ઢીલો થઈ ગયો ઘોર જરાક, પણ વાંધો નહીં. ઇન્ડિયા હે, ચલતા હે. બટેટું નાખ્યું ને હા, એટલે ઈ પાણી મૂકે ને પાછું. કાંઈ વાંધો નહીં, ખાવાના છે. હા, ટેસ્ટમાં કઈ ફેર નથી પડવાનો. તો હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા. થયા મોટા તો ટેસ્ટ ને નાના. જો ભજીયા ઉતરા છે. વાહ વાહ, ભૂખ લાગી ગઈ જોઈને મોઢામાં પાણી આવી ગયા. તાર જેટલા ઉતરી ગયા. હાલો તો હવે હું જમવા બેસી જાઉં. કા હવે રાહ ન જોવાય આમાં. હા, ગરમા ગરમ ભજીયા ચાલુ વરસાદે ખાવાની મજા આવે એવી ક્યાંય ન આવે. જગતમાં આ મજા ક્યાંય નથી. હા હા. તો જો આપણે ભજીયાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા લીધો તે સોસ, આમાં માયોનીઝ અને પીઝા પાસ્તા સોસ આવે ને એ બે મિક્સ કર્યા છે. એટલે આપણા કાઠિયાવાડી ભજીયા અને આ ઇટાલિયન સોસ ને કાઠિયાવાડી ભજીયા. અને અહીંયા આપણી કોલ્ડ ડ્રિંક આવી ગઈ છે. તો હવે ટીવી જોતા જોતા ચાલુ વરસાદે મજા કરશું, ભજીયા ખાશું. તો હાલો બધાય ખાવા. ચાલો તો અહીંયા બખેડા ચાલુ થઈ ગયા છે. કાકા હાનભાઈ, ભજીયા વિથ માયોનીઝ ને પીઝા પાસ્તા સોસ ને ટોમેટો કેચઅપ. કાઠિયાવાડી અને ઇટાલિયન નું કોમ્બિનેશન છે અને એને બહુ ભાવ્યા. ખરેખર સારું લાગે. હે, એ તને ભાવે? મને તો જ ભાવે. તો હાલો ફ્રેન્ડ, આપણા ભજીયા બની ગયા છે, ઉતરી ગયા છે. તો આપણે ગરમા ગરમ પીરસવા માંડીએ. જો કેવડા મોટા ને કહાન કે નાના નાના ભજીયા કેવડા મોટા છે ને. એ ભાઈ ક્યાં છટકી જાસ? એકદમ ફોરા ફોરા બન્યા છે.
ભૂલી ગઈ ખાધેલું ભજી. કાન તું હાવ તો એવું કરમાં ચાલુ વિડીયો એ ટેબલ ઉપર મૂકીને આવી લે. ખાધેલું તું પોતે ખાઈ ગયો. બોલો ખાધેલું હતું એ રેવા નથી દેતો. આવો છે છોકરો. તો હાલો બધાય, ઘણા બધા છે, પૂરા થઈ જશે. આવો બધાય ભજીયા ખાવા, આવી જાવ હાલો બધા. ગરમી હજી વરસાદ ચાલુ જ છે બાર અમારે, ને ગરમી થાય છે ભયંકર. હજી રસોડામાં ઉભાતું છે નહીં. આ ખાતા થઈ ગયો પ્રોગ્રામ, પણ કાંઈ વાંધો નહીં. આપણો ઘોરે એટલો જ છે. આટલા ભજીયા બની ગયા, હવે કઈ જાજા કોઈને જોશે નહીં. તો હાલો બધાય જમવા.